ની સંજ્ઞાઓ છે. તો વિદ્યુત ઘટકો એટલે કે વિદ્યુત કોષ, બલ્બ, વિદ્યુત કણની જોડાણમાં ઓન સ્થિતિ, વિદ્યુત ખુલ્લી એટલે કે ઓફ, બેટરી જોડાણકાર. એટલે આપણે સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યુત કોષ તેની સંજ્ઞાઓ આવેલી હોય છે. આ જગ્યા આને કહેવાય ઋણ અને આને કહેવાય ધન. જંતુનાના પુષ્પના વિવિધ ભાગો: દલપત્ર, કેસર, પરાગસ્તર, પરાગવાહિની, સ્ત્રીકેસર, વજ્રપત્ર, બીજસય, પુષ્પસય. નમસ્કાર, મારા ટીએલએમનું નામ વનસ્પતિ દિવસ રાતની ક્રિયા છે. તેમાં સૌપ્રથમ સવારે સૂર્ય પોતાના સૂર્યપ્રકાશ વનસ્પતિને આપે છે. પછી વનસ્પતિ ઓક્સિજન બહાર કાઢી કાર્બન ડાયોક્સાઇડ વાયુને અંદર લે છે અને રાત્રે ઓક્સિજન અંદર લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢે છે. મારા ટીએલએમનું નામ છે ફેફસા, ફુફુસીય ધમની, શિરા, હૃદય, ફુફુસીય શિરા, રુધિરકેશિકા, ધમની. નમસ્કાર, મારા ટીએલએમનું નામ છે ખૂણાના પ્રકાર. આ છે 90 અંશનો ખૂણો, આ 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો. આ 180 અંશનો ખૂણો ને આ છે 180 અંશ કરતાં મોટો અને 360 અંશ કરતાં વાદળો એકબીજા સાથે અથડાવાના કારણે વરસાદ પડે છે. આમ તે જમીન પર પડવાથી તે વહીને દરિયામાં જાય છે. તેથી કુદરતમાં જળચક્ર ચાલ્યા જ કરે છે. નમસ્તે, અમારી ટીએલએમનું નામ છે અમીબામાં દ્વિભાજક. એક અમીબા હોય છે, તેમાંથી અમીબાનું કોષ કેન્દ્ર બને છે અને તેમાંથી બે ભાગ પડે છે અને બાળ અમીબાઓ બને છે. નમસ્કાર, મારા ટીએલએમનું નામ વનસ્પતિના બીજમાંથી વનસ્પતિનું નિર્માણ છે. પહેલા બીજને વાવવામાં આવે છે, પછી તેનું અંકુરણ થાય છે, પછી બીજમાંથી પુખ્ત થાય છે, પછી ફૂલનું નિર્માણ થાય છે અને પછી તેનું પુખ્ત થઈ જાય છે. નમસ્કાર, અમારા ટેલનું નામ છે હાઇડ્રામાં કલિકા સર્જન. સૂત્રાંગો, બાહ્ય કલિકા, બાળ હાઇડ્રા. આ અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. નમસ્તે, મારા ટીએલએમનું નામ છે મનુષ્યનું હૃદયનો છે. તેમાં આવેલા છે મહાશિરા, જમણું કર્ણક, સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરે